માત પિતા ગુરુ આપણા અને પછી લઈએ અલખ પુરુષના નામ. તો આ એક શબ્દ ગુરુદેવ કા અને તાકાય અનંત વિચાર અથ કે મુનિ જન પંડિતા અને જાખો વેદ ન પામે. તો નામ વિના કોઈ ના તરે અને આ ભવ સગરની માય અનિરાંત વંદો નામને અને જ્યાં જ્યાં દેખો ત્યાં અને જ્યાં જ્યાં દેખો ત્યાં સદગુરુ સરસ વાત કરી નાગજી મહારાજે કે મોરલી મરુમની વાગી રે, પણ મોરલી હરખી વાગે તો થાય, પણ જો પછી કોક કાતરો દેખાડે તો મોઢામાં થોક આવી જાય, પછી ડુકા ખાવા મળે. એમ અમારા નાગજી મહારાજ ની મોરલી પછી ડુકા બહુ ખાય, પણ ખરેખર આનંદ થાય. તો પ્રથમ ગુરુ કોણ છે અને ગુરુ એટલે શું અને ગુરુ કરાવવા શું કામ, ખરેખર આપણે આ જાણવાનું છે. ગુરુ તો હરેક ની માથે હોય જ, કંઠી ગુરુ, મંત્ર ગુરુ, કાયમ ગુરુ, આ બધા ગુરુ તો આપણી પાસે છે. પણ સદગુરુની જરૂર શું કામ? કારણ કે સદગુરુ છે એ પોતે પોતાની ઓળખાણ કરાવે, અને ઓલા ગુરુ છે એ ખાલી મંત્ર આપીને તમને ભજવાનું કહી દેશે, પણ એનાથી કઈ બીજું લાંબુ થતું ભક્તિ છે એમાં ના નથી. ગુરુ ખોટા નથી એવું આપણે નથી કહેતા, પણ જેમ આપણે છોકરાઓને ભણાવીએ ને એક પછી એક પગથિયું આગળ લઈ, એમ આપણે લઈ શકતા નથી. બાળ મંદિર ને બાળ મંદિર બેઠા રહી એવું નથી કે ભાઈ આ ગુરુ તે હજી આપણો મેળ પડે એવું નથી, હજી મને આમાં કઈ ઈશ્વરના તત્વ શું છે એની ખબર પડી નથી, તો એથી વિશેષ બતાય. ગુરુ જ્યાં સુધી આપણે સંતોષ ન થાય, આની અંદર મનની જે આપણી ચિંતા જે અંદર છે કે આને આને આ મેળવવાની, એ મળે નહીં ત્યાં સુધી આની ખોજ શરૂ રાખવી પડે. કારણ કે દુર્યોધન નહીં 100 ભાઈઓ હતા, પાંડવો 5 હતા, 106 જણા હારી જ ભણતા હતા. કારણ કે દ્રોણ ગુરુનો છોકરો પણ એની હારી અશ્વસ્થામાં હતો, એટલે 106 ને ભણતર આપતા હતા. તો પાઠ તો બધાનો એક હરખો જ હાલતો હતો, બધાને એક હરખું જ ભણતર થતું હતું. તો ભાઈ અર્જુન એક જ કેમ સર્વશ્રેષ્ઠ બાણાધરી બન્યો? કારણ કે એનું લક્ષ્ય એમાં હતું. એમ ગુરુ મહારાજ તો આપણને ખૂબ અનેક જ્ઞાન બતાવે છે, પણ જેનું લક્ષ્ય એની અંદર નથી એ પામી શકતા નથી. કારણ કે આની અંદર પાછું ઉતરવું પડે. એમ અર્જુને બાણાવળી બની ગયો, પણ છતાં એને સંતોષ નહોતો. પાછો એ દેવ લોકો પાસે પણ પાછો મંત્ર લેવાઈ ગયો. એમ ગમે એટલું આપણને જ્ઞાન મળે, પણ જ્ઞાનમાં કદી પૂર્ણ થતું નથી. જેટલું તમે કશો અને જેટલી મહેનત કરો એટલે આગળ વધી જાઓ, પણ આપણે મહેનત કરતા નથી.
પણ જીવનની અંદર એક જ શબ્દ લાગી ગયો. હમણાં કીધું કે એક શબ્દ ગુરુદેવ પોતા અનંત વિચાર થકે મુનિજન પંડિતા કે જાખો વેદન પામે. એને એક શબ્દ જો લાગી ગયો અને જીવનની અંદર ઉતરી ગયો પછી એને બીજું કઈ કરવું પડતું નથી. કારણ કે આપણે એમ કહીએ છીએ કે એને ફલાણું નથી, ઓલું નથી, નાના કઈ કરતા નથી, પણ એને શબ્દનું જ્ઞાન થઈ ગયું છે ને એટલે ઓટોમેટિક છૂટી જાય. આજે હું તમને એમ કહું ફલાણા તમે પૂજો છો, ઓલા પૂજો, ઓલું આમ કરો, ઓલું આમ કરો, ઓલા માતાજી ને તમે કરો છો, પણ તમને તમારા પોતાનું જ્ઞાન મળી જાય ને એટલે ઓટોમેટિક બધું છૂટી જાય અને ત્યારે જ્ઞાન થયું એમ અમે સમજીએ. કારણ કે અમે બીજી કોઈ માતાજીને કે કોઈ ભગવાનને એની કોઈ ખોટા માનતા નથી, પણ એને જો આપણે પકડીને બેહી રહેવું તો આપણે આગળ વધી શકશું નહીં. આપણે આગળ વધવાનું છે અને હરેક સંતો આગળ ઉગી ગયા છે. કારણ કે હરેક સંતોએ અને માથે સદગુરુનો હાથ પડ્યો ત્યારે જ એ અખો પીપો નરસિંહ મીરા રોહિતદાસ આ બધા સંતો ઘણા થઈ ગયા એવા, પણ એને માથે સદગુરુનો હાથ હતો. કારણ કે આત્મજ્ઞાન સહી સદગુરુ વગર મળી શકતું નથી. વેદો પણ ત્યાં આવી અને ઉભા રહી જાય છે. ન અતાતી નેતિ નેતિ કહી અને વેદ પણ ત્યાં ઉભા રહી ગયા. કારણ કે આથી વિશેષ આત્મતત્વ શું છે એ અમને ખબર. સભર ભયો છે એ અમે વેદોમાં લખ્યું છે કે સભર ભયો, પણ કઈ રીતે છે એ એને ખબર. અને સદગુરુ તમને તમારી સામે ઉભો રાખી દે. કારણ કે ઈશ્વર તત્વ શું છે? આત્મા તો અજર અમર ને અવિનાશી છે. આ જન્મતો નથી, મરતો નથી, અને પવન સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, અને પાણી ભીંજવી પણ શકતું નથી. આ આવું તત્વ છે. અને તમારામાં અને મારામાં અને આપણા સૌમાં આત્મા તો એક જ છે. કારણ કે એ તો કોઈ જન્મતો નથી. પણ આની અંદર જીવ જન્મે છે અને જીવ મરે છે અને જીવ પણ આપણને લાગે છે, અને જેવું આપણે જેવું કાર્ય કરીએ એવું જીવ પણ લાગે ને આપણું જીવન ત્યાં ઉભું રહે છે. કારણ કે આ જીવના યાદી વ્યાધિ ઉપાધિ ત્રિદિના તાપની અંદર જગી રહ્યો છે. હજી એટલું આમ બાંધી લઈએ, એટલું હજી આમ બાંધી લઈએ, એટલું આમ કરી લઈએ, પણ સદગુરુની જેને પ્રાપ્તિ થઈ ગઈ એને પછી આ રહેતો નથી. જે મળે તેમાં એને સંતોષ હોય અને એનું જીવન સત્યમય બની જાય. સત્યમય બની જાય એટલે ઓટોમેટિક એને આપવું જ પડે. કારણ કે એનામાં કોઈ આવરણ નથી. આપણે પાપ કરવું જ નથી તો પછી પાછું વાહે પુણ્ય કરવાની જરૂર ક્યાં છે? પાપ કરીએ એટલે પાછા પુણ્ય કરીએ, ઓલા ન કાપવા હાટું. પાપ જાજો કરીએ પુણ્ય થોડું કરીએ, પાછું પોટલું તો બાંધ્યા જ કરીએ. પણ પાપ કરવું જ નથી તો પુણ્ય કરવાની જરૂર ક્યાં છે? એમ નિરાંત મહારાજ નું ભજન બોલ્યા હમણાં, એવા હરેક ભજન ની અંદર નિરાંત મહારાજ કહે છે કે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને, સિદ્ધ ભમે તો આ ભાવ વિશે નથી નામ સમોવડ એ નથી. નિરખ નિજ નામને, કારણ કે નિજ છે પોતાનું સ્વરૂપ છે. પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને, બોલો સિદ્ધ ભમે તો આ ભાવ વિશે નથી નામ સમોવડતું. કારણ કે હમણાં સંતોએ આપણને બધા નામની જ વાત કરી, પણ કોઈ પાછું કોઈ સોખવટ કરી નથી. નામ કયું? પણ એ નામ જે છે એ સદગુરુ બતાવી શકે, બીજા કોઈ નામ બતાવી શકતા. નામ તો લાખ છે આ જગતની અંદર, બધા નામ માટે જ રમે છે, પણ આ નામથી આપણો ઉદ્ધાર થઈ શકતો નથી. અને આ નામ પાછું લખવામાં પણ આવતું નથી અને અલગ કહેવામાં આવે છે. અને આ નામની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે જન્મ મરણ મટી જાય. સાચા સદગુરુનો એવા કોઈ બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મવેતી, બ્રહ્મચોત્રી આવા સદગુરુની પ્રાપ્તિ થાય ત્યારે એની માથેથી જન્મ મરણ મટી જાય. અને જન્મ મરણ મટાડવા માટે જ આ બધી મહેનત છે.
ભક્તિ ગમે એટલી કરતા હશું, પણ જેટલું પુણ્ય ભેગું થયું છે એ પૂરું થાય એટલે વળી 84 ફરવાનું છે. પણ એવું આ સદગુરુનું એવું જ્ઞાન છે કે આને પછી આમાં ફેરામાં રહેવાનું નથી, કારણ કે એ બાવડું થોભીને બહાર કાઢી મૂકે, નીકળી જા હવે અહીંથી બહાર, તારી માથે જન્મ મરણ નથી. પણ જન્મ મરણ નથી, પણ ગુરુ મહારાજ થી પાછું મટતું નથી. ગુરુ મહારાજ રસ્તો બતાવે અને મહેનત આપણે કરવાની છે. કારણ કે આપણે બધા ગુરુ કરાવી નાખીએ એટલે કે આપણે જન્મ મરણ મટી ગયું એવું કશું માનવું નહીં. અને 24 કલાક ભજનમાં જઈએ, રાત દિવસ મહેનત કરી માટે જન્મ મરણ મટી જાય તો એ વાત પણ ખોટી. મારા ગુરુએ જડ જડી જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે ભલે લાખો મથે લુહાર. આવો શબ્દ જેને લાગી ગયો 12 મહિને એક જ વખત ભજનમાં આવે છે. વાલીબેન ગુરુ પુણ્યમ અને તિથિ કોઈ દી ચૂકતા નથી, અને ગમે એવું કામ હોય 12 મહિનામાં 2 વખત એને સત્સંગનો લાભ મળે, છતાં એનું જીવન જોવો. અને તમે 24 કલાક ગુરુની હારી રહેતા હો, ગુરુની હારવાર ફરતા હો, છતાં આપણો એકડો છે, મીંડું થયું એકડો ને એકડો ઘૂટ્યો, ઘૂટીને જાડો કરી દીધો, પણ માલ પર ઉતર્યો નથી. એ તમે આપણે બધા હારી રહેવાળા વિચાર કરવાનો કોને કહે એમાં, કારણ કે એમને તો ખ્યાલ હોય આમાં કેટલા કેટલા જાડા એકડા થઈ ગયા છે. પણ ખરેખર એક જ વખત શબ્દ જેને લાગી ગયો ને એને ફરી વખત કહેવું ન પડે. એવું ગાદી જયારે ગુરુ મહારાજ ઉપદેશ આપતા હોય ને ત્યારે ખ્યાલ આવી જાય કે આમાં કેટલા શબ્દ લાગ્યા. કારણ કે જેસલ જાડેજા જેવા સુરવીર હોય એને શબ્દ લાગે, એને તોયનો એક શબ્દ લાગ્યો અને પલમાં પીર કીધો. અઝામિલ ને શબ્દ લાગ્યો, અઝામિલ બારોટિયો હતો, સંતમાં નામ આવી ગયું. એવા તો હરેક સંતો થઈ ગયા, કારણ કે શબ્દ છે, આ શબ્દની રમત છે. પણ આવી શબ્દની રમત જેને લાગી જાય એનો મેળો પડી જાય. કારણ કે આ જે સુરવીર છે ને, જેમ ભમરી ઈયળને પકડે ને ત્યારે આમ એને ડંસ મારે ગોપા વળી જાય ને એને પકડે નહીં. કારણ કે ડંસ મારે જ્યાં હામી આમ થાય કે નહીં એને પકડે ક્યારે કે એને પછી ભમરી પછી દરની અંદર લઈ જાય, ફરતી ફરતી ગુંદ કરી અને ડંસ મારે પછી એને ડંસ ન મારે, ફરતી ફરતી ગુંજ કરે અને ઓલીને બે દઈ જાય કે આગળ ભમરી આવી છે ડંસ મારશે. એમ એને જ્ઞાન અને વૈરાગની પાંખો તૂટી જાય, એનું કામ છે. ઈયળમાંથી ભમરી ઈ બની શકે. એમ તમને બધાને ઈયળમાંથી ભમરી બનાવવાની ગણતરી સંતોની છે, ગુરુ મહારાજની. કારણ કે ગુરુ છે, ગુરુ તત્વ શું છે એ હજી આપણને ખબર પણ નથી. કારણ કે ગુરુ તત્વ છે, ગુરુ જ્ઞાન છે, એ ગુરુ છે. અને આ દેહને કોઈ આપણે ગુરુ માનતા હોય તો ઈ પણ ખોટું છે. કારણ કે જે ઘાટે આપણને જ્ઞાન મળ્યું એ આપણા માટે પૂંજવા લાયક છે. એમ એક જ વખત સત્સંગ જેને મળે છે ને એને જીવનમાં ઉતરે છે ને એવો 24 કલાક હારી રહે ને ઉતરતો નથી. કારણ કે ક્યાં આપણું મન ત્યાં નથી રહેતું, શબ્દ રહેતો નથી. એનું કારણ શું છે કે આપણું મન ત્યાં નથી રહેતું, હાજર આપણે રહેતા નથી. જો હાજર હોય તો શબ્દ રહે. બેઠા છીએ અહીંયા અને મન ક્યાંય નું ક્યાંય હોય, ઘડીક સુરત જઈ આવે, ઘડીક ઓલા છોકરા પાસે ગયું હોય, ઘડીક આમ ગયું હોય, ઘડીક આમ જાય નહીં. શાંતિથી બેહો અને તમારું ચિત્ત અને લક્ષ્ય પકડો. મને એમ કે તમે ધ્યાનમાં બેસી મને ફલાણું થાય, કોઈ દી કાંઈ નથી થતું, ખતરા કેટલે કોઈની ક્રિયા છે, કોને ખબર, આપણે કોઈ દી કરતા નથી. પણ એમાં શું થાય, તમે 3 કલાક જયારે બેહો ને ત્યારે તો મન તમારું જરાક સ્થિર થાય.
બાકી નકર તમે બે હોય એટલે મન તો દોડતું હોય સારે બધું, ને બે હોય ને ક્યાં દોડ. સંતો જયારે એના ધ્યાનમાં જયારે બેસતા ને ત્યારે ગાંજો પી સ્લમ પીને બેસતા. હું કામ? મનને કાબુમાં લેવા હતું. આપણે પુરુષોત્તમ મહારાજ પિતા, લાલજી મહારાજ પિતા, લાલજી મહારાજ ધણોદવાળા, આ બધા સલમો પિતા. શું કામ? એનું મન સ્થિર કરવા માટે. જ્યાં સુધી મન સ્થિર ન થાય ત્યાં સુધી શબ્દ લાગે નહીં. એમ અમારા વાલીબેન ને 12 મહિનામાં 2 જ વખત સત્સંગ મળે, પણ કેટલું એનો એ ઘણી વખત ત્યાં ભેગા થાય ને ત્યારે કે મહારાજ અમને બીજું કઈ નહીં, અમારા ગામની અંદર હું ગમે ત્યાં ગાઉં અમારું બધું હાલે. ઈવડે કોઈને ભજન આવડતું નથી, સોપડીનું ભજન આવડે, કડી ભૂલી જાવ તો કોઈને ક્યાં ખબર છે. આપણે આમાં બધા તમે બેઠા છો, આમાં ભજન બોલે ને એક કડીનો ફેર પડી જાય તો તમે એમ કહો તરત હાલીબેન આ કડી તમે ભૂલી જાય. આમાં જે નથી ખબર એ કોણ કે? પણ ભલે ભૂલ્યા કે નથી ભૂલ્યા, પણ ગાવું એ મહત્વ છે. ગાઓ તો તમને આનું ઘૂંટાણ થાય, પણ મૂંગા મોઢે બેહીને ઘૂંટાણ થતું નથી. કારણ કે આને બહાર કાઢો, મોઢું ખોલો, બહાર કાઢો, વહે જીલો હાકવું. આ તો કોઈ ગાતું હોય ને હું આપણે ધ્યાન રાખીને ઉભા રહીએ, પણ આપણે ગાતા નથી, એ પસંદ હોતા નથી. એવું નથી. કારણ કે આ વસ્તુ તો જેમ વાપરો એમ બમણી થાય. આ વસ્તુ એવી છે કે જેમ તમે વાપરો એમ બમણી થાય. એમ ઈશ્વર મહારાજે આ ગોટલો ગારિયાધાર ની અંદર વાવ્યું હતું, એની ડાળીઓ આજ સકરાવા પહોંચી છે. કારણ કે ઈ ડાળે આજે આપણે સકરાવા પહોંચ્યા છીએ. કારણ કે વાલીબેન અને જેઠુરભાઈ ગારિયાધાર ની અંદર આ ઉપદેશ લીધો તો તેથી એની પરિસ્થિતિ એકદમ હાવ નબળી. આ ભાઈ છોકરા બધા હાવ નાના નાના, પણ છતાં એની પકડી રાખ્યું નહીં. શબરીની ઘોડી કે ગુરુ મારા જે કે કોઈ ખોટું હોય, પછી ગુરુ કદાચ ગમે કરે, પણ ગુરુનું મને એટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ. શબરીને ખાલી માતંગ ઋષિ એટલે જ કીધું હતું કે જા તારી ઝોપડીએ રામ આવશે. 80 વર્ષ વહી ગયા. કેટલા? 80 વર્ષની ઉંમર, એની 7 વર્ષની ઉંમર હતી ને માતંગ ઋષિના આશ્રમે ગઈ હતી. એની સેવા કરતા કરતા માતંગ ઋષિનું જયારે જવાનું અને સમાધિ લેવાની થઈ ત્યારે કે બેટા હવે તું કઈક માગ કે મારે કાંઈ જોતું નથી, હું તમારી વગર રહી શકતી નથી, મારે તમારું જ્ઞાન અને ભક્તિ, મારે સેવા કરવી છે. કે એ વાતને પણ હવે હું ટકી શકું એમ નથી, હવે મારો સમય પૂરો થઈ ગયો. તો કે પછી શબરી રોવે છે. પછી માતંગ ઋષિ કહે છે કે જા તારી ઝૂંપડીએ રામ આવશે. 80 વર્ષની એની ઉંમર થઈ ગઈ ત્યાં સુધી એને કીધું મારી ઝૂંપડીએ રામ આવશે આવશે. મારા ગુરુ કોઈ ખોટું કે નહીં. કેટલો વિશ્વાસ! રામને જાવું પડ્યું ને શબરીની ઝૂંપડીએ જાવ. નવધા ભક્તિની મૂર્તિ હતી, એને આત્મજ્ઞાન કે આ તેની બીજી કોઈ ખબર હતી નહીં. નવધા ભક્તિની મૂર્તિ હતી અને રામે એને 10મી ભક્તિ આપીને એનો મોક્ષ કરી દીધો. એમ 10મી ભક્તિ સિવાય પાછો મોક્ષ થતો નથી. નવધામાં કદી નિવાડો પણ આવતો નથી. એટલે ગંગામાં કહે છે તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52ની બાલ. 52 તત્વોનો આ દેહ છે અને આની અંદર 53મો જે રમી રહ્યો છે આની ઓળખાણ સદગુરુ કરાવે. અને એ ઓળખાણ જયારે થાય ત્યારે માથેથી જન્મ મરણ મટે. 52 તત્વની અંદર રીમા રહી ત્યાં સુધી આ થતો નથી. કારણ કે એટલે કે છે કે ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મિટી ના ભેદ, ગુરુ બિના સંચય ના મટે કે ભલે વાંચે સારે વેદ. આ માટે ગુરુની જરૂર પડે છે. પણ આવા ગુરુ ખરેખર આપણને આપણા
જ્યારે ઉદય થાય જીવનનો અને કાંઈક પૂર્વનું પડ્યું છે ત્યારે ગુરુ ગોતવા કે પાછા મળતા નથી. ગુરુ ઓટોમેટિક તમારા જીવનનો ઉદય થાય એટલે ઓટોમેટિક મળી જાય. હવે જેટલુભાઈ અને વાલીબેન ને ક્યાં ખબર હતી, ક્યાં ગાયધાર ક્યાં સકરાવા, ત્યાં એને ગુરુનો ભેટો થઈ ગયો અને એને શબ્દ લાગી ગયો. ત્યાંથી ક્યાં મળી જાય એ કઈ નક્કી નથી. પણ આ પૂર્વની અંદર ગમે ને ક્યાંક આપણું અધૂરું છે. કારણ કે જે કઈ તમે ઈશ્વર તત્વનું નામ લઈ અને ઈશ્વર તત્વની જે કઈ મહેનત કરી છે અને જે ભજન કર્યું છે, આ સાથે આવવાનું છે, બીજું કઈ સાથે આવવાનું નથી. ગમે એટલી મિલકત માલ ખજાના દીકરા, આ કોઈ વસ્તુ આપણી પાસે રહેવાનું નથી. હરિભજન છે એ આ જીવની સાથે છે. આત્મા તો જુદો જ છે. આત્માને એટલે શિક્ષાપત્રની અંદર, સ્વામિનારાયણ શિક્ષાપત્રની અંદર લખ્યું છે કે જીવ, ઈશ્વર અને માયા આનો ભેદ રૂઢી રીતિ જાણવો અને પછી અક્ષય ધામમાં જવાય. પણ સ્વામિનારાયણના સંતોને અત્યારે પૂછ્યું તો એ ખોલી શકતા નથી. કારણ કે ઈ તો કહેવાય આગળ મહારાજે લીધું છે, હું છે અમને ખબર નથી. પણ આ ત્રણને જુદું પાડો પછી અક્ષય ધામમાં જવાય. કારણ કે પુસ્તકની અંદર લખીને વિયાઈ ગયા છે, પણ વાંચવા વાળાને પછી ખબર નથી. વસ્તુ આપી હોય તો ખબર હોય, આપી જ ન હોય તો ક્યાંથી ખબર હોય. એટલે જબરદાન મહારાજ કે મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, એક હરદમ રાખજે કે હરિગુણ ગાવા હરિના નામની. સગા સંબંધી ભાઈ ભત્રીજા પુત્ર અને પરિવારની આ જીવતાની છે સગાઈઓ, આ અંતે નથી કોઈ કામની. કારણ કે અંતે તમારી પાસે જે કાંઈ તમારી મૂડી છે ભક્તિ રૂપી, આ જ તમારે હારી રહેવાનું છે. બધું એને પડ્યું રહેવાનું. કાંઈ આપણે ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જ જવાનું છે. પણ મનુષ્ય દેહ જો આપણને 84 લાખ યૌનિની અંદર મળ્યો હોય તો આનું કાંઈક કરી લેવું, કાંઈક જાણી લેવું. કારણ કે જાણ્યા વગર હજી આપણો મેળ પડવાનો નથી. પણ કાંઈક જાણી લેવું. કારણ કે 184 કીધી, 21 લાખની 4 ખાણી કીધી. આ 4 ખાણીની અંદર ભટકતો મનુષ્ય દેહ એક જ એવો છે કે આપણને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. બાકી બધાને 1 ને અડધો એટલો જ અક્ષર મળ્યો છે. બાકી કોઈ 52 અક્ષરનું જ્ઞાન કોઈ પણ નથી. પણ આપણને 52 અક્ષરની બહાર 53માની ઓળખાણ કરવાની કીધી. કોને? અને એ સદગુરુ મળે ને ત્યારે થાય. આજે બોલ કરે કોઈ દી કઈ થાય? ભક્તિ થાય એમાં ના નહીં. આજે બોલ કરવાથી ભક્તિ થાય, પણ તમને તમારી ઓળખાણ થતી નથી, તમારા સ્વરૂપનું ઓળખાણ થતી નથી. પણ એવા સદગુરુની પ્રાપ્તિ થાય એટલે તમે ઓટોમેટિક બેહી જાઓ. કારણ કે સદગુરુ છે તમારી અંદરથી જ બહાર કઢાવે. એ ક્યાંય બહાર ગોતવા જતા અંદર પડ્યું છે, પણ જેમ દબી દીધું. જેમ હનુમાનજીને ચેતુબંધ બાંધવાનો હતો ત્યારે જાંબુવનને એકને જ ખબર હતી કે હનુમાનજીમાં અઢળકતા હાથ છે, પણ એને ઋષિ મુનિનો શ્રાપ હતો એટલે એનું બળ હીન થઈ ગયું હતું. કારણ કે નાનપણમાં હનુમાનજી ઋષિ મુનિને કુકરીને ઘોડે રમાડતા, કારણ કે નાનથી બળવાન હતા. એટલે એક ઋષિ એને શ્રાપ આપ્યો હતો. બળ એની હીન નહોતું કર્યું, પણ કે તને ત્યારે તારું બળ, જયારે તને કોઈ જગાડવા વાળો મળશે ને ત્યારે તારું બળ તારું પરિપૂર્ણ પાછું થાય. ત્યારે જયારે ચતુબંધ સીતાજીની શોધમાં જાઉં હતું, કોઈ કે હું 100 જોજન જાઉં, કોઈ કે હું 150 જાઉં, કોઈ કે હું કદાચ જાઉં 400 જોજન તો હું પાછો ન આવી શકું. ઓકે, હવે મારી ઉંમર થઈ ગઈ. પછી જાંબુવનને ખબર હતી અને જાંબુવન હનુમાનજીને એની જૂની શક્તિને જાગૃત કરે અને ત્યારે ત્યાંથી છલાંગ મારી અને 400 જોજન દરિયો ફેંકી
અને લંકામાં જાય અને સીતાજીની શોધ કરે. એમ ખરેખર આપણી અંદર ખૂબ શક્તિ છે, આની અંદર ખૂબ જ્ઞાન છે, પણ કોઈ જગાડવા વાળો મળતો, અને જો આ જગાડવા વાળો મળી જાય તો ખરેખર આપણો ઉદ્ધાર થઈ જાય એવું છે. જ્યાં સુધી ટકોરી વગેરે કરશું ત્યાં સુધી કેવું હજી આમાં કાંઈ નથી, હજી આપણો આમાં ઉદ્ધાર નથી. દાસી જીવન 17 ગુરુ કર્યા પણ એનું મન ઠેકાણે બેઠું નહીં. 18મા ગુરુ ભીમ સાહેબને જયારે ભીમ ભેટાન ભ્રમણા માંગી નહીં, પોતાની તાલાવાલી હોય, પોતાના ઈશ્વરની પ્રાપ્તિની ઓલી હોય તો એને ખ્યાલ આવી જાય કે આ ગુરુમાં હું આગળ વધીશ કે નહીં. તમારી મહેનત હોય તો તમે કહી શકો કે હજી આથી આગળ છે, હજી આથી આગળ છે. એમ દાસી જીવનને 17 ગુરુ કર્યા. 17મા ગુરુ મોરાર સાહેબ હતા અને 6 મહિના દાસી જીવનને ઉપદેશ દેવા માટે મોતને થયેલું હતું, એટલે એનામાં યોગ શક્તિ હતી. તો આપણને તો એવા ગુરુ મળ્યા છે કાયમિક માટે મોતને ઠેલી દીધું, માથે જન્મ મરણ જ નથી. હાલો, કારણ કે નિરાંત મહારાજના જે કઈ શિષ્ય છે એની માથે જન્મ મરણ હોતો નથી. પણ દેહને પકડીને બેસું તો પાછો મેળ પડશે નહીં. જન્મ મરણ જનક રાજા દેહ છતાં વિદેહી ક્યારે કહેવાના, એની માથેથી જન્મ મરણ મટાડ્યું હતું. અષ્ટાવક્ર નામના ઋષિ એને પ્રાપ્તિ થઈ ત્યારે એની માથેથી જન્મ મરણ મટી ગયું, અને ત્યારે એને પોતાની હાસી ખબર પડી, એટલે દેહ છતાં વિદેહી કહેવાના. એમ આપણે પણ દેહ છતાં વિદેહી થઈ છીએ, પણ મહેનત કરવી જરૂરી છે. ખરેખર આવું આપણને ગુરુ મહારાજે જે જ્ઞાન બતાવ્યું છે, એટલે જ મીરાબાઈ કહે કે દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે હરિભજનમાં દઈએ. આમાં કોઈની હમ જોવા દઈશું તોય આપણો મેળ પડવાનો નથી, કોઈની આઘાપાછી કરશું તોય આપણો મેળ પડે. આપણે પોતાને જ શું કરવું, આપણે આપણી અંદર જ ઉતરવાનું છે, બહાર જવાનું નથી. આપણે આપણું કરવાનું છે, કારણ કે આપણે કોઈનું કરી શકવાના પણ નથી, એમ આપણે કોઈને કઈ આપી દેવાના પણ નથી. તમે અને ગુરુ મહારાજ આપણને જ ઓળખાણ કરાવે છે, જેમ હનુમાનજીને કરાવી હતી જાંબુઓને, એમ આપણને ગુરુ મહારાજ જો કોઈ એવો માલમિક ગુરુ મહારાજ મળી જાય અને અંદરથી બહાર કાઢી દે, પછી એને કઈ કરવું પડે નહીં, એની માટે જન્મ મરણ પણ રહે નહીં. આવું ગુરુ મહારાજે આપણને જે જ્ઞાન બતાવ્યું છે એ જ્ઞાન જીવનની અંદર ઉતારી અને આનંદ કરવા જેવું છે. અને જ્યાં સુધી આને આપણે માણશું નહીં ને ત્યાં સુધી એસી આપણો મેળ પડશે. ભક્તિ થાય, બધી થાય. અને જ્યાં અને કે ભાઈ ગુરુ કરાવી તો કે ફલાણું આમ ફલાણું, કારણ કે હરિ, ગુરુ અને સંત ત્રણેયનું એક જ સ્વરૂપ કીધું, એમાં જુદું આવતો નથી, એક જ કીધો. માતાજીને જોવો તો તમે ગુરુના રૂપમાં જોવો, હનુમાન દાદાને જોવો તો ગુરુના રૂપમાં જોવો, ગમે એની મૂર્તિ હોય ગુરુના રૂપમાં જોવો. માતાજી છે પણ એ એના ગુણ કેળવીને થઈ શક્યા, પણ તમારે ગુણ જ કેળવવા નથી, એમ આપણે આપણા ગુણ કેળવવાના. આપણે આપણા ગુણ નહીં કેળવીએ ત્યાં સુધી હજી આપણો મેળ પડે એવું. કોઈ પૂછડી દબાવે ફણભર થાય તો હજી મેળ પડે એવું નથી. ચંદનના લાકડા ફરતો સર્પો હોય પણ એનું મોઢું આઘું હોય, જો આમ અડાડી દે એટલે એમાં એટલી બધી ચિતળતા છે, એનું ઝેર ઉતારી દે, પણ હજી મોઢું આપણે આઘું રાખીએ. પણ જો એ ફેન અડાડી દે ને લાકડાને તો એનું ઝેર ઉતરી જાય. તેમ ખરેખર ગુરુ મહારાજે આવું આપણને જ્ઞાન બતાવ્યું છે. અને હરેક સંતો, રોહિતદાસની પાસે પણ આ વસ્તુ હતી. રાજા રજવાડામાં પહેલા મળતું હતું, અત્યારે આપણને મળવા મળ્યું છે. કળયુગમાં કળી કાવળ કેવળ આધારા, નામ આધારા, આવા જ્ઞાન
આપણને ખરેખર આપણી પાસે આવ્યું છે, પણ આને માણી લેવાની જરૂર છે. જો માણી અને આને જીવનની અંદર કઈ ઉતાર્યું છે તો ખરેખર હજી આપણો ઉદ્ધાર થઈ જાય. આવું સદગુરુ મહારાજનું જ્ઞાન છે તો જીવનની અંદર ઉતારી પોતે પોતાનો વિચાર કરી અને ખૂબ ખૂબ આનંદ કરવા જો. સદગુરુ